ફરી એકવાર અમદાવાદ શહેરમાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા છે। શહેરમાં દેશી દારૂની હાટડી ચાલતી હોવાનો વિડીયો વાયરલ થયો છે। અમદાવાદ શહેરના ઈશનપુર વિસ્તારમાં દારૂબંધીના નિયમોના ધજાગરા ઉડતો એક વિડીયો સામે આવ્યો છે, જેનાથી પોલીસ તંત્રની કામગીરી ઉપર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। ઈશનપુરના રામવાડી તળાવ પાસે દેશી દારૂની હાટડીઓ બેરોકટોક ચાલતી હોવાનું વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે તળાવના કિનારે દારૂ ગાળવાની પ્રવૃત્તિ કરવામાં આવે છે અને સ્મશાન ગૃહ જેવા પવિત્ર સ્થાનની નજીક મહિલાઓ ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરે છે। રહેણાંક વિસ્તારમાં ચાલતા આ દૂષણને કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે। આ વિડીયો સામે આવ્યા બાદ સ્થાનિક પોલીસની કામગીરી ઉપર સવાલ ઉઠી રહ્યા છે। લોકોની માંગ છે કે આવી દારૂની હાટડીઓ પર કડક કાર્યવાહી થવી જોઈએ। વડોદરામાં ભાજપના કાર્યક્રમમાં કાર્યકર્તાઓએ બળાપો કાઢ્યો। સાંસદને યુવા પ્રમુખની જવાબદારી સોંપતા એક પદ છોડી દેવા કાર્યકર્તાઓએ રજૂઆત કરી। વડોદરામાં ભાજપના એક સન્માન સમારંભ દરમિયાન પક્ષનો આંતરિક વિવાદ જાહેરમાં આવતા રાજકીય ચકચાર મચી ગઈ છે। વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને તાજેતરમાં જ પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે, જેનો વિરોધ આલમગીરના સક્રિય કાર્યકર બિપિન પટેલે જાહેરમાં કર્યો હતો। કાર્યકરે સાંસદની હાજરીમાં જ પદ અને હોદ્દેદારોની નિમણૂકને લઈને ભારે બળાપો કાઢ્યો હતો અને સવાલ ઉઠાવ્યો હતો કે એક જ વ્યક્તિને કેટલા હોદ્દા આપવા। બિપિન પટેલે રજૂઆત કરી હતી કે સાંસદે બે પદમાંથી એક પદ છોડી દેવું જોઈએ, જેથી અન્ય કાર્યકરોને તક મળે। આ હોબાળાને કારણે કાર્યક્રમમાં હાજર અન્ય નેતાઓ અને કાર્યકરોમાં સોપો પડી ગયો હતો। હાલ આ ઘટનાનો વિડીયો અને વિગતો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભાજપની આંતરિક ખેંચતાણ છતી થઈ છે। જૂનાગઢમાં રોગચાળો વકર્યો છે। ડિસેમ્બરમાં જૂનાગઢમાં શરદી, તાવ, ઝાડા, ઉલટીના કેસોમાં ધરખમ વધારો થયો છે। જૂનાગઢમાં હાલ અનુભવાઈ રહેલી મિશ્ર ઋતુ અને વાતાવરણમાં સતત થતા ફેરફારના કારણે જનસ્વાસ્થ્ય જોખમાયું છે, જેને પગલે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો લાગી છે। ડિસેમ્બર માસમાં વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો થયો છે। શરદી, તાવના 100થી વધુ અને ઝાડા ઉલટીના 89 કેસો નોંધાયા છે। આ ઉપરાંત ડેન્ગ્યુ અને મેલેરિયાના 2 કેસો સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। હોસ્પિટલ તંત્રએ ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને ડાયાબિટીસ કે બીપી જેવી ગંભીર બીમારી ધરાવતા દર્દીઓને વિશેષ સાવચેતી રાખવા અપીલ કરી છે। વહેલી સવારની ઠંડીમાં બિનજરૂરી બહાર ન નીકળવા અને ગરમ કપડાં ઉપયોગ કરવા કડક સૂચના અપાઈ છે। જૂનાગઢ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે નાગરિકોને બેવડી ઋતુમાં બેદરકારી ન દાખવવા કડક તાકીદ કરી છે। ગાંધીનગરમાં વધતા ટાઇફોઇડના કેસને લઈને સરકાર એક્શન લેવા જઈ રહી છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ કામગીરીની સમીક્ષા કરી। ગાંધીનગરમાં ફેલાયેલા ટાઇફોઇડના કેસોને લઈને રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે, જે અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। તેમને નાગરિકોને આશ્વસ્ત કરતા જણાવ્યું છે કે આરોગ્ય વિભાગ અને સ્થાનિક પ્રશાસન દ્વારા રોગચાળાને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે। ખાસ કરીને દૂષિત પાણીના કારણે રોગચાળો ફેલાયા હોવાની શંકાને પગલે વિવિધ વિસ્તારમાં પાણીના નમૂના લઈને તેનું સઘન ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે અસરગ્રસ્ત વિસ્તારમાં આરોગ્યની વિશેષ ટીમો તૈનાત કરવામાં આવી છે, જે ઘરે ઘરે સર્વે અને જાગૃતિનું કામ કરી રહી છે। હોસ્પિટલમાં દાખલ તમામ દર્દીઓને પૂરતી સારવાર અને વળતર મળે તે માટે સરકારે આદેશ આપ્યા છે। સાથે જ આ તમામ પરિસ્થિતિ ઉપર સરકાર નજર રાખી રહી છે। રાજકોટમાં મોબાઈલ કંપનીઓ સામે તંત્રની ઢીલી નીતિ સામે આવી। 550થી વધુ મોબાઈલ ટાવરોના 50 કરોડનો વેરો બાકી હોવાનું સામે આવ્યું। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટેક્સ વસૂલાત મામલે બેધારી નીતિ અપનાવવામાં આવતી હોવાનો કિસ્સો સામે આવ્યો છે। શહેરમાં વિવિધ મોબાઈલ કંપનીઓના 550થી વધુ ટાવર્સના અંદાજે 50 કરોડ રૂપિયા જેટલો મામલતદાર વેરો લાંબા સમયથી બાકી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। સામાન્ય મધ્યમ વર્ગ નાગરિકોને જો થોડો પણ વેરો બાકી હોય તો મનપાની ટીમ દ્વારા તાત્કાલિક મિલકત સીલ કરવા પાછળ કે નળ કનેક્શન કાપવા જેવી કડક કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ કરોડો રૂપિયાનો ટેક્સ દબાવીને બેઠેલા મોબાઈલ કંપનીઓ સામે તંત્રએ જાણે આંખ આડા કાન કર્યા છે અને અધિકારીઓને આ ઢીલી નીતિને કારણે મોબાઈલ કંપનીઓની જલસા પડી ગયા છે। મનપાની તિજોરીને મોટું નુકસાન થઈ રહ્યું છે। લોકોનો આક્ષેપ છે કે મોટા ગદ્દા આ કંપનીઓ ઉપર મનપાના અધિકારીઓના 4 હાથ છે, જેથી જપ્તી જેવી કાર્યવાહી થતી નથી। ગાંધીનગર બાદ રાજકોટમાં પણ ટાઇફોઇડના કેસમાં વધારો નોંધાયો છે, જેને લઈને ગેરકાયદે પાણીનો જગ વેચતા વેપારી ઉપર તંત્રએ લાલ આંખ કરી છે।
રાજકોટમાં પણ ટાઇફોઇડના કેસો વકરતા મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું છે અને દૂષિત પાણી વિરુદ્ધ કડક ઝુંબેશ શરૂ કરી છે. ગાંધીનગરની સ્થિતિ બાદ રાજકોટમાં પણ રોગચાળો ફેલાતા મનપા દ્વારા અત્યાર સુધીમાં પાણીના 555 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં અનેક નમૂનાઓ અશુદ્ધ હોવાનું બહાર આવ્યું છે. ખાસ કરીને ગેરકાયદેસર રીતે મિનરલ વોટરના જગ વેચતા વેપારીઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે અને શુદ્ધતાના ધોરણોને ન જાળવનારા એકમોને દંડવાની તૈયારી તેજ કરી દેવાઈ છે. જો કે ગત વર્ષે રાજકોટમાં ટાઇફોઇડના 160થી વધુ અને દૂષિત પાણીથી થતા ઝાડા ઉલટીના 212થી વધુ કેસો નોંધાયા હતા, જેના પગલે આ વર્ષે વહેલી તકે સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરાઈ છે. આરોગ્ય વિભાગે લોકોને અપીલ કરી છે કે રોગચાળાથી બચવા માટે પાણીને ઉકાળીને પીવું જોઈએ અને ખાણીપીણીની બાબતમાં થોડું ધ્યાન રાખવું જરૂરી છે. જામનગર મનપાના અધિકારીઓ ઉપર હુમલાનો પ્રયાસ કરાયો. ઘાસચારા વિતરણ કાર્યવાહી સમયે ઘટના ઘટી. જામનગરમાં પ્રતિબંધિત ઘાસચારાના વેચાણ અને વિતરણ સામે કાર્યવાહી કરવા ગયેલી મહાપાલિકાની ટીમ ઉપર હુમલાનો પ્રયાસ થતા ચકચાર મચી ગઈ છે. સોલિડ વેસ્ટ વિભાગના એએસઆઈ જ્યારે પોતાની ટીમ સાથે રોડ ઉપર ઘાસચારો જપ્ત કરવાની કામગીરી કરી રહ્યા હતા, ત્યારે જ ઉશ્કેરાઈ ગયેલા શખ્સોએ તેના ઉપર પાવડા વડે હુમલાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, પરંતુ ફરજ પરના અધિકારીઓ સાથે ગેરવર્તણૂક પણ કરવામાં આવી હતી. કાર્યવાહીના વિરોધમાં ઘાસચારાના વહીવટકર્તાઓ અને ઘાસના પોટલા લઈને રોડ ઉપર જ આ લોકો બેસી ગયા હતા, જેના કારણે કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સરકારી કામગીરીમાં રૂકાવટ અને અધિકારી ઉપર જીવલેણ હુમલાના પ્રયાસને પગલે મનપા તંત્રમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા હુમલો કરનાર શખ્સ સામે કાયદેસરની પોલીસ કાર્યવાહી માટેની તજવીજ હાથ ધરાઈ છે. સુરતમાં મનપાની સિટી બસમાં આગ લાગવા મુદ્દે ગંભીર બેદરકારીના આક્ષેપ કરાયા. એસએમસીના પરિવહન નિગમે સમયસર મેન્ટેનન્સ થતું ન હોવાના આક્ષેપ લગાવ્યા. સુરત મહાનગરપાલિકાની સિટી બસમાં આગ લાગવાની ઘટનાઓને પગલે પરિવહન નિગમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. પરિવહન સમિતિના ચેરમેને આ મામલે અત્યંત આક્રમક વલણ અપનાવતા ખાનગી એજન્સીઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા અનુસાર શહેરમાં કાર્યરત હંસા ટ્રાવેલર્સની આશરે 400 જેટલી બસોના મેન્ટેનન્સમાં ઘોર બેદરકારી રાખવામાં આવી રહી છે, જે મુસાફરોની સુરક્ષા માટે મોટો ખતરો છે. એજન્સી દ્વારા સમયસર સર્વિસિંગ અને સુરક્ષા તપાસ ન થવાને કારણે જ આગ જેવી દુર્ઘટનાઓ વારંવાર બની રહી છે. જો તપાસમાં મેન્ટેનન્સમાં ખામી કે રિપોર્ટમાં સતી જણાશે તો જવાબદાર એજન્સીને બ્લેકલિસ્ટ કરી તેના પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની સ્પષ્ટ ચેતવણી પણ આપવામાં આવી છે. તંત્રના આ કડક વલણથી કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ મચી ગયો છે. સુરતમાં મુસાફરોની સુરક્ષા પ્રત્યે આશા જાગી છે. રાજકોટમાં વાઇબ્રન્ટ રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદી 11 જાન્યુઆરીએ સમિટનું ઉદ્ઘાટન કરશે. રાજકોટના આંગણે આગામી 11 જાન્યુઆરીથી કચ્છ સૌરાષ્ટ્ર વાઇબ્રન્ટ સમિટનો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે, જેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. આ વૈશ્વિક મંચ પર વિશ્વના અનેક દેશોના રાજદૂતો અને 5000થી વધુ ઉદ્યોગ જગતના દિગ્ગજો હાજરી આપશે, જે સૌરાષ્ટ્રની ઔદ્યોગિક, આર્થિક અને કૃષિ ક્ષમતાને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરશે. 11થી 15 જાન્યુઆરી દરમિયાન યોજાનારા આ મહોત્સવમાં ડિફેન્સ, સ્ટાર્ટઅપ, બ્લુ ઇકોનોમી અને હરિત વિકાસ જેવા મહત્વના વિષયો પર ચર્ચાઓ થશે. ખાસ કરીને MSME, કોકલેવ અને રિવર્સ બાયર સેલર મીટ દ્વારા સ્થાનિક ઉદ્યોગ સાહસિકોને આંતરરાષ્ટ્રીય સ્તરનું એક્સપ્લોઝર પણ મળશે. આ આયોજનમાં સાયન્સ અને ટેકનોલોજી એક્ઝિબિશન, નારી શક્તિ ઉદ્યોગ સંવાદ અને ટ્રેડ શો જેવા આકર્ષણ પણ ઉમેરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે મહેસાણાના ગોરાત પ્રાથમિક શાળાની શિક્ષિકાની બદલીમાં નિયમોનો ઉલાળ્યો કર્યો હોવાના આરોપો લાગ્યા છે. સિનિયર શિક્ષકોએ કહ્યું છે કે વગદાર હોદ્દેદારોનો ઉપયોગ કરી શિક્ષિકા ચારુલતાબેને મહેસાણા બદલી કરાવી લીધી. મહેસાણા જિલ્લામાં શિક્ષકોની આંતરિક બદલીનો મુદ્દો ગરમાયો છે. એક તરફ રાજ્ય સરકાર પારદર્શક વહીવટની વાતો કરે છે, તો બીજી તરફ મહેસાણાના શિક્ષણ વિભાગમાં નિયમોનો ઉલાળ્યો થતો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ગોરાત પ્રાથમિક શાળાના શિક્ષિકા ચારુલતાબેનની બદલી મહેસાણા ખાતે કરવામાં આવી છે, જેની સામે અન્ય સિનિયર શિક્ષક માયાબેન પટેલે બળાપો ઠાલવ્યો છે. આરોપો છે કે શિક્ષક દંપતી કેસમાં એક જ વાર લાભ મળવાનો નિયમ હોવા છતાં એક વગદાર હોદ્દેદારના કિસ્સામાં પતિ બાદ હવે પત્નીને પણ બદલીનો લાભ આપી દેવાયો છે, જેના કારણે વર્ષોથી રાહ જોઈને બેઠેલા સિનિયર શિક્ષકોને અન્યાય થયો છે. વિવાદ બાદ મહેસાણાના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કહ્યું કે નિયમોમાં રહી અને સરકારના ઠરાવ મુજબ જ બદલી કરવામાં આવી છે. મહેસાણા મનપાની કામગીરી સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો, રામધૂન બોલાવી પોતાનો વિરોધ નોંધાવ્યો. મહેસાણા મહાનગરપાલિકા દ્વારા આયોજિત નવા પ્રોજેક્ટને લઈ સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ગાંધીનગર લિંક રોડ ઉપર પીવાના પાણીના સંપની બિલકુલ નજીક જ ગટરનું પમ્પિંગ સ્ટેશન બનાવવાની હિલચાલ તેજ થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રહીશોનો આક્ષેપ છે
કે પાણી અને ગટરના સ્ટેશનો જોડે હોવાથી ભવિષ્યમાં પીવાનું પાણી એ દૂષિત થવાની અને ગંભીર રોગચાળો ફેલાવાની પૂરેપૂરી શક્યતા છે. આ જોખમી આયોજનનો વિરોધ કરવા માટે મોટી સંખ્યામાં નાગરિકો મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા અને ત્યાં રામધૂન બોલાવીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો. લોકો દ્વારા માંગ કરવામાં આવી છે કે પમ્પિંગ સ્ટેશન છે તેની જગ્યા તાત્કાલિક બદલવામાં આવે. ગુજરાત યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાયો, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ હાજરી આપી. સંબોધન કરતા બોલ્યા, ગુજરાતે દેશનું નેતૃત્વ કરતા વ્યક્તિઓ આપ્યા. ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભારતના વધતા વૈશ્વિક પ્રભુત્વ અને આત્મનિર્ભરતા પર નિવેદન આપ્યું. તેમણે કહ્યું, ગુજરાતે આજે દેશને નેતૃત્વ કરનારા અનેક મહાનુભાવો આપ્યા છે અને દેશ હાલમાં વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનીને ઉભર્યો છે. આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ બ્રહ્મોસ મિસાઇલ અને રેલવે એન્જિનનું ઉત્પાદન થઈ રહ્યું છે. રાજ્યપાલે યુવા પેઢીને ચેતવતા કહ્યું કે બદલાતી જીવનશૈલી અને ખાનપાનની ગરબડના કારણે યુવાનોમાં હૃદય રોગ અને કેન્સર જેવી ગંભીર બીમારીઓનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ચાંદીના વધતા ભાવો વચ્ચે રાજકોટ ચાંદી બજારમાં ગ્રહણ લાગ્યું હોય તેવો ઘાટ ઘડાયો છે. અંદાજે 55થી 60 યુનિટ બંધ થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. રાજકોટના સુવર્ણ અને રજત ઉદ્યોગ માટે ચાંદીના આસમાને પહોંચેલા ભાવ આશીર્વાદને બદલે શ્રાપ સાબિત થયા છે, જેના કારણે સ્થાનિક બજારમાં ભારે મંદીનું ગ્રહણ લાગ્યું છે. ચાંદીના ભાવ ઘટવાની આશાએ અનેક વેપારીઓએ જંગી રોકાણ કર્યું હતું, પરંતુ ગ્રાહકોએ ઊંચા ભાવે પોતાની જૂની ચાંદી વેચીને નફો રળવાનું શરૂ કરતા વેપારીઓ આર્થિક સંકટમાં મુકાયા છે. એક અંદાજ મુજબ રાજકોટના ચાંદી બજારમાં અંદાજે 2000 કરોડ રૂપિયા ડૂબ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ આર્થિક ફટકાની સીધી અસર ઉત્પાદન ક્ષેત્ર પર પડી છે. જ્યાં દિવાળીમાં 7થી 8000 યુનિટ ધમધમતા હતા, તેની સામે હવે માત્ર 3000 યુનિટ જ કાર્યરત રહ્યા છે. અંદાજે 55થી 60 જેટલા મોટા યુનિટોને તાળા લાગી ગયા છે, જેના કારણે 60000 જેટલા કારીગરો બેકાર બનતા મધ્યમ વર્ગીય પરિવારોની હાલત કફોડી થઈ છે. રાજકોટના ઇતિહાસમાં ચાંદીના વેપારમાં સૌથી મોટી મંદી આ માનવામાં આવી રહી છે. પીએમ મોદી પોતાની ગુજરાત મુલાકાત દરમિયાન સોમનાથ દાદાના દર્શન કરશે. જનસભાને પણ સંબોધવાના હોવાથી તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 10 અને 11 જાન્યુઆરીએ સોમનાથ મહાદેવના શરણે આવશે, જે મુલાકાત અનેક દ્રષ્ટિએ ઐતિહાસિક બની રહેશે. સોમનાથ મંદિર પર થયેલા પ્રથમ આક્રમણને વર્ષ 2026માં 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોવાથી આ પ્રવાસને સોમનાથ સ્વાભિમાન પર્વ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. 10 જાન્યુઆરીની રાત્રે પીએમ મોદી સોમનાથ ટ્રસ્ટની મહત્વની બેઠક સંબોધશે, જેમાં મંદિરના ભવિષ્યના વિકાસ કામો અને નવનિર્મિત કોરિડોર યોજનાની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવશે. પ્રવાસના બીજા દિવસે એટલે કે 11 જાન્યુઆરીએ વડાપ્રધાન એક વિશાળ જાહેર સભાને સંબોધશે અને રાષ્ટ્રને ભક્તિ અને શક્તિનો સંદેશ આપશે. આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ 1000 અશ્વોનું ભવ્ય પ્રદર્શન રહેશે, જે ભારતીય સંસ્કૃતિના પરાક્રમની યાદ અપાવશે. સમગ્ર સોમનાથમાં 8થી 11 જાન્યુઆરી દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોની રેલમછેલ જોવા